हेडलाइन न्यूज बिंदास बेधड़क। વડોદરા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ દ્વારા વિશ્વામિત્રી નદીના કાંઠે પર્યાવરણને લઈને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ દ્વારા ડ્રોન દ્વારા વિશ્વામિત્રીના કાંઠે પર્યાવરણને લઈને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ તથા MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમ કે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મેયર પિંકી સોની તથા દંડક શૈલેષ પાટીલ વગેરે તમામ પદ અધિકારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એ પણ ખાસ કરીને ડ્રોન દ્વારા સીડ બોલ ડ્રોપિંગ કરીને વિશ્વામિત્રી નદીના કાંઠે માટીનું ધોવાણ અટકે એનો એક પ્રયત્ન કરવા માટે એક અનોખો પ્રયોગ વૃક્ષારોપણનો કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મસા યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા છે। દિનાંક 5 જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસથી 15 ઓગસ્ટ સુધી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિવિધ સ્થાનો ઉપર વૃક્ષારોપણના અને અન્ય પર્યાવરણના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યો છે। એ જ ઉપક્રમમાં આજે સીડ ડોલ ડ્રોપિંગ ડ્રોન દ્વારા એનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ અનુસૂચિત જાતિ મોરચાના સૌ કાર્યકર્તાઓને અને જેટલા પણ લોકોએ આનો સહયોગ આપ્યો છે સૌને અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। આઝાદીના અમૃત મહોત્સવમાં મોદી સાહેબના સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થયા છે। અર્બન યર તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે। એના અંતર્ગત એક પેડ માં કે નામ અને વૃક્ષારોપણને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે વડોદરા કોર્પોરેશને પહેલાં 6 મહિનામાં 5 લાખ વૃક્ષો હોય અને દર વર્ષે 50,000 વૃક્ષોનું વાવેતર થાય એ પ્રમાણેનો ટાર્ગેટ લીધો છે। વડોદરા ભારતીય જનતા પાર્ટીના સંગઠને પણ 11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે। ત્યારે આજે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડ્રોન દ્વારા સીડ બોલ્સ ડ્રોપ કરી અને વિશ્વામિત્રીના અપર બેંક ઉપર ફ્લાવરિંગ પ્લાન્ટ, ખાસ કરીને પીળો કેસુડો, કેસરી કેસુડો, ગુલમોહર, શાક સાલ વગેરેના સીડ બોલ જે બીજ છે એની અંદર આ બધાના વૃક્ષોના બીજ છે એને ડ્રોપ કરી અને વિશ્વામિત્રીની સુંદરતા વધે, વિશ્વામિત્રી નદીનું ધોવાણ ઘટે અને પક્ષીઓને રહેવાની પણ જગ્યા મળે અને ક્લાઇમેટ ચેન્જની સામે ઓક્સિજન પ્રોડક્શન વધે, કાર્બન ડાયોક્સાઇડનું સિક્વેસ્ટ્રેશન વધે, એ આશયથી આજે સંગઠન દ્વારા આ સંકલ્પ ભૂમિની નજીક આ અમારી એવેરી છે એની પાછળના ભાગમાં ડ્રોનથી પ્લાન્ટેશન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। એનાથી લોકો પ્રશિક્ષિત થાય, ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો, MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ અને ટીચર્સ, આ તમામ લોકો આ વૃક્ષારોપણની નવી ટેકનોલોજીથી વાકેફ થાય અને આવનારા ભવિષ્યમાં એક જન આંદોલનમાં પરિવર્તિત થાય અને મોટી માત્રામાં વૃક્ષો વાવી શકાય, પર્યાવરણનું રક્ષણ થાય, વોટર સાયકલ મેન્ટેન થાય અને ક્લાઇમેટ ચેન્જની સામે રક્ષણ મળે, એ આશયથી આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે વડોદરા શહેર અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની, પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, તમામ કાઉન્સિલરો અને અનુસૂચિત મોરચાના કાર્યકર્તાઓ તથા તમામ સ્ટુડન્ટો હાજર રહ્યા છે। તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ। આશા રાખીએ કે વૃક્ષોનું જતન કરીએ અને પર્યાવરણ બચાવીએ।